નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। કચ્છના નાના રણમાં વસવાટ કરતી અને ભાગ્યે જ જોવા મળતી દુર્લભ રણ લોંકડી। કચ્છના નાના રણમાં ઘુડખર, નીલગાય, વરુ, નાવર, જરખ, રણબિલાડી અને કાળિયાર સહિતના પ્રાણીઓ વસવાટ કરે છે। જ્યારે ખારાઘોડાના વીરાન રણમાં લુપ્ત થઈ રહેલી રણ લોંકડીની સંખ્યા 2024ની ગણતરી મુજબ 4 ગણી વધીને 200થી પણ વધુ સંખ્યામાં હોવાનું વન વિભાગનું માનવું છે। કચ્છના નાના રણમાં 4954 ચોરસ કિમીમાં ઘુડખર અભયારણ્ય ફેલાયેલું છે। રણમાં સામાન્ય રીતે સાદી લોંકડી અને રણ લોંકડી એમ 2 પ્રકારની લોંકડીઓ વસવાટ કરે છે। રણમાં આવેલા કુલ 74 પ્રકારના વિવિધ બેટોમાંથી પુંબ બેટ પર દુર્લભ રણ લોંકડીના એકસાથે 9 જીવંત દર મળી આવ્યા હતા। રણલોંકડી એ ભૂખરા રંગનું વાળવાળું અને ગુચ્છાદાર પૂંછડીવાળું પ્રાણી છે। રણલોંકડી એ કદમાં શિયાળ કરતાં નાનું અને દોડવામાં પાવરધુ હોય છે। આની લંબાઈ અને ઊંચાઈ 80 સેમી, વજન 4 કિલો અને આયુષ્ય માત્ર 6 વર્ષનું હોય છે। તે સામાન્ય રીતે સૂકાપંખા ઝાડીવાળા જંગલ તથા વીડમાં જોવા મળે છે। લોંકડી જમીનમાં દર બનાવીને રહે છે। દરમાં એકથી વધુ પ્રવેશદ્વાર હોય છે। આ પ્રાણી મોટેભાગે જોડીમાં જોવા મળે છે। રાત્રે અને સાંજના સમયે વિશિષ્ટ અવાજો કરી ખોરાકની શોધમાં નીકળી પડે છે। રણલોંકડી રણમાં સાંજના સમયે તીખા અને તીણા અવાજથી પોતાની ઉપસ્થિતિ દર્શાવે છે। રિપોર્ટ જયેન્દ્રસિંહ ઝાલા।